સ્વાગત છે મિત્રો તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર. અને મોટા ભાગે બધી જગ્યાએ વરસાદનું એકાદ માવઠું થઈ ગયું છે અને આજકાલ વરસાદ આવવાની બિલકુલ તૈયારી હોય એવું વાતાવરણ થઈ ગયું છે. તો જ્યારે વરસાદ પડે ત્યારે ભજીયા ખાવાની મજા ખૂબ આવતી હોય છે. તો આ વરસાદમાં આપણે એક અલગ પ્રકારના ભજીયા બનાવીશું. તો આજે આપણે તમને બતાવીશું સોયાબીનના વડીના ભજીયા. તો મિત્રો, પાણી આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે હવે સોયાબીનની વડી ઉમેરી લઈશું અને આ વડીને આપણે 2 થી 3 મિનિટ સુધી ગરમ પાણીમાં રાખી મૂકવાની છે, જેથી એકદમ સોફ્ટ થઈ જાય અને એના ભજીયા એકદમ સરસ અને ટેસ્ટી બને. તો મિત્રો, આપણી સોયાબીનની વડી ગરમ પાણીમાં બરાબર સોફ્ટ થઈ ગઈ છે, એટલે કે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. જુઓ, જ્યારે સોયાબીનની વડી ગરમ પાણીમાં આવી સોફ્ટ થઈ જાય ને, તો આપણે આને ગેસ બંધ કરીને ઉતારી લેવાનું છે અને વડીને પાણીની અંદર જ રાખવાની છે અને બહાર કાઢવાની નથી. તો સોયાબીન વડીના ભજીયા બનાવવા માટે આપણને જોઈશે 1 વાટકી બેસન, 1 વાટકી ચોખાનો લોટ, સ્વાદ અનુસાર હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો, 2 લીલા મરચાં ઝીણા કાપી લીધા છે, 1 ડુંગળી સમારી લીધી છે અને 2 બટાકાને છીણી લીધા છે. અને આપણી આ જે ગરમ પાણીમાં આપણે શોક કરવા એટલે કે પોચી થવા મૂકી હતી સોયાબીનની વડી. તો આટલી સામગ્રી આપણે. તો મિત્રો, સોયાબીન વડીના ભજીયા બનાવવા માટે આપણે અહીંયા 1 વાટકી બેસન લઈશું અને એક મોટા ઊંડા વાસણમાં આપણે એને લઈ લેવાનું છે. તો આપણે અહીંયા લીધું છે 1 વાટકી બેસન. જેટલી માત્રામાં આપણે બેસન લીધું છે એટલી જ માત્રામાં આપણે ચોખાનો લોટ લેવાનો છે. તો અહીંયા 1 વાટકી ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ લેવાના ફાયદા એ થાય મિત્રો કે આપણા ભજીયા છે ને એકદમ ઉપરથી ક્રિસ્પી બનશે. ઘણીવાર શું, ભજીયા ગરમ હોય ને ત્યાં સુધી તમને એકદમ ક્રિસ્પી લાગે, પણ ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા ઠંડા થઈ ગયા પછી પણ તમારા ભજીયા એકદમ ક્રિસ્પી રહેશે. તો મિત્રો, બટાકા ઉમેરવાથી પણ એકદમ ક્રિસ્પી બને છે. અને બટાકાને આપણે ક્રશ કરતી વખતે એને પાણીમાં જ રાખવાના, નહીં તો એ કાળા પડી જાય. અને જ્યારે આપણે બેસન અને ચોખાના લોટમાં ઉમેરવાનું હોય ને ત્યારે એને પાણી બરાબર નિતારી અને પછી ઉમેરવાનું છે. તો આપણે ઉમેરી દઈશું કાચા બટાકાની કતરણ. સાથે ઉમેરીશું આપણે 1 ડુંગળી, જેને આપણે એકદમ નાના નાના ટુકડાઓમાં કાપી લીધી છે. સાથે ઉમેરીશું આપણે 3 એકદમ ઓછા તીખા એવા મરચાં, જે ઝીણા ઝીણા ટુકડાઓમાં આપણે કાપી લીધા છે. મિત્રો, સૌથી અગત્યની વાત, જ્યારે આપણે સોયાબીનની વડી ઉમેરીએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું છે. આ સોયાબીનની વડીને આપણે ગરમ પાણીમાં સોક થવા માટે રાખી હતી. જ્યારે આપણે બેસન અને ચોખાના લોટમાં વડી ઉમેરીએ ત્યારે એને હાથની મુઠ્ઠીથી બરાબર દબાવી, બિલકુલ પાણી ના રહે ને એવી કરી લેવાની છે અને પછી ઉમેરવાની છે. જુઓ, આમાં બિલકુલ પાણી નથી, એવી આપણે આમાં ઉમેરવાની છે. અને સૌથી છેલ્લા સ્વાદ અનુસાર મરચું, મીઠું અને હળદર. અહીંયા મરચું મેં 1.5 ચમચી લીધી છે, મીઠું 2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી અને હળદર 1/2 ચમચી. સૌથી અગત્યની વસ્તુ કે આમાં આપણે પાણી ઉમેરવાના નથી, કે જે કાચા બટાકા છે એમાં પણ પાણી હશે, ડુંગળીમાં બી પાણી હશે, પ્લસ સોયાબીનની વડી આપણે પાણીમાં પલાળી રાખી હતી. આપણે જોર કરીને પાણી તો કાઢી લીધું, પણ તો પણ એમાં પાણીનો થોડો ઘણો ભાગ તો રહેવાનો. તો આ જે બેસન છે એનું આપણે જે ખીરું બનાવવાના છે તે બિલકુલ પાણી ઉમેર્યા વગર બનાવવાનું છે. હવે આપણે આને વિસ્કસની મદદથી મિક્સ કરી લેવાનું છે. જો તમને વિસ્કસની મદદથી ના ફાવે તો તમે હાથથી પણ આ ખીરું તૈયાર કરી શકો છો. તો આવી રીતે હાથથી આને મિક્સ કરવાનું
શરૂઆતમાં તમને એવું લાગશે કે એકદમ કોરું કોરું છે, પણ જેમ જેમ તમે એને મિક્સ કરતા જશો ને એમ સોયાબીનનું પાણી, ડુંગળીનું પાણી અને બટાકાનું પાણી મિક્સ થશે એટલે તમારે એકદમ જોરદાર વડીના ભજીયા બનાવવાનું ખીરું બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો, શરૂઆતમાં આપણને કેવું લાગતું હતું કે એકદમ આ તો કોરું કોરું ખીરું છે, આના ભજીયા કેવી રીતે બનશે, પણ એમાં બટાકામાં પાણી હોય, ડુંગળીમાં પાણી હોય અને સોયાબીનની હોય, એટલે આને 5 થી 10 મિનિટ તમે જ્યારે બરાબર મસળશો ને એટલે એકદમ આવું ભજીયાના ખીરા જેવું થઈ જશે. જો છે ને, ઘણીવાર તો શું કરી શકાય કે આને 15 મિનિટ તમે ઢાંકીને રાખી રાખો ને તો ઓર હજુ પાણી છૂટશે અને ઓર હજુ એકદમ પાતળું ખીરા જેવું થઈ જશે. પણ આપણે એવું નથી કરવાનું, આપણે ક્રિસ્પી બનાવવાના છે એટલે આપણે આવું ઘટ્ટ જ રાખવાના છે. પણ કહેવાનો મતલબ કે આ લોટ ખીરું કરવા માટે તમારે પાણીનો ઉપયોગ કરવાનો નથી. 1 કપ બેસન, 1 કપ ચોખાનો લોટ, બટાકો 1 અને 1 ડુંગળી, આટલી જ વસ્તુની જરૂર પડશે. તો તમને શરૂઆતમાં એકદમ ડ્રાય લાગતું હતું, પણ હવે જો એકદમ ભજીયા બનાવવા માટે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે કઢાઈ ચૂલા પર મૂકી તેલ ગરમ કરીને ગરમ ગરમ ભજીયા ઉતારી લઈશું. તો મિત્રો, આપણું તેલ એકદમ ગરમ થઈ ચૂક્યું છે અને આપણે સોયાબીન વડીના ભજીયા હવે ગરમ તેલમાં નાખીને ઉતારી લઈશું. અને મિત્રો, તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે કે તેલ આવું એકદમ ઉકળતું ગરમ હોવું જોઈએ. જો તેલ ઠંડુ હશે ને તો આપણું ખીરું છૂટું પડી જશે અને તમને ક્રિસ્પી વડીના ભજીયા ખાવા નહીં મળે. તો તેલ એકદમ ગરમ હોવું જોઈએ, ઉકળતું ગરમ. તો મિત્રો, એકદમ ઉકળતા તેલમાં હા, જો તમે ભજીયા જોઈ શકો છો કેવા ક્રિસ્પી દેખાય છે. ક્રિસ્પી છે ને. અને મિત્રો, તમારે આ ઉમેર્યા પછી પતિદેવજી કહેવાનું ભૂલી ગયા હતા, 1 મિનિટ પછી તમારે ઝારો અંદર ઉમેરવાનો છે. જો તરત તમે ઝારો અંદર ઉમેરશો તો તમારા ભજીયા છૂટા પડી જશે. તો ભજીયા તો તમે બહુ ખાધા હશે, પણ આવા ક્રિસ્પી સોયાબીન વડીના ભજીયા તમે નહીં ખાધા હોય. તો વરસાદ હોય અને આવા ગરમા ગરમ ક્રિસ્પી સોયાબીન વડીના ભજીયા મળી જાય તો જલસો પડી જાય. તો વરસાદ વરસવાનો બાકી છે તે પહેલા તમને રેસીપી આપી દીધી છે, આપણે ખાઈ લઈએ જો રેસીપી જોઈને ભજીયા બનાવવા માટે. અને ગેસની ફ્લેમ આવી રીતે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. અને આપણને ચૂલા પર બનાવવાનું વધારે ગમે છે, ટેસ્ટી લાગે એટલા માટે આપણે ચૂલા પર બનાવીએ છીએ. તો ચલો, ગોલ્ડન થઈ ગયા છે, હવે આપણે એને ઉતારી લઈશું. અવાજ પડે જ ખબર પડે છે કેટલા ક્રિસ્પી છે. તો બીજી વારના પણ આપણે સોયાબીનના ક્રિસ્પી ભજીયા બનાવી લઈશું. તો મિત્રો, આજે મારો બર્થડે છે, તો હું આ લોકોને મારા બર્થડેના દિવસે જ આ ખવડાવી રહ્યો છું. શું કેવું ડાર્લિંગ વાઈફ? અમારે તમને બનાવીને ખવડાવવાનું હોય, પણ હવે તમે બનાવો છો તો તમારા હાથનું વધારે ટેસ્ટી, એટલે અમારા આહો ભાગ્ય. સોયાબીન વડીના ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર છે અને આ લાસ્ટ વખતના ભજીયા પણ આપણે ઉતારી લઈશું. એકદમ ગોલ્ડન બ્રિસ્ક જોઈ લો, છે ને ગોલ્ડન કલર. તો એકદમ સરસ, એકદમ નવી રેસીપી તમારા માટે આવી ગઈ છે. તો તમે પણ સોયાબીન વડીના ભજીયા જરૂરથી બનાવો. તો મિત્રો, ભજીયાની મોજ માણવા માટે મરચાં તો આપણે તળેલા જોઈએ જ, તો હવે આપણે મરચાં તળી લઈશું. તો મરચાંને બહુ તેલમાં નહીં નાખવાના, 1 મિનિટની અંદર જ કાઢી લેવા. તો આપણી રેસીપી પૂર્ણ થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, બધા જ આવી જજો,
એક સાથે સોયાબીન વડીના ભજીયા ટેસ્ટ કરવા માટે. તો આપણા ભજીયા બી રેડી છે અને મરચાં પણ રેડી છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો.